જય માતાજી દોસ્તો, જય સિયારામ। અહીંયા તમે જોઈ શકો આપણે 30 બાય 70નો શેડ બનાવવાના છીએ સિમેન્ટના પતરાનો। તો ચાલો એનો રિવ્યૂ કરી લઈએ, કેટલો ખર્ચો તે શું થયું ને કઈ પાઇપ વગર તમામ ડિટેલ આપીશું આપણે। તો અહીંયા તમે જોઈ શકો આમ આપણે 70 ફૂટ છે અને આમ ડબલ ઢાળની અંદર બનાવે છે। અને હાલ આપણે સિમેન્ટના પતરા આવી ગયા છે, એનો 8 ફૂટ ને 10 ફૂટનો ઉપયોગ કરવાનો છે આપણે। અને અત્યારે વરસાદનો થોડો માહોલ થઈ ગયો છે, તમે જોઈ શકો અહીં નીચે જમીન થોડી ભીની થઈ ગઈ છે। અત્યારે ઉપર પરલે એટલે કે પાઇપ લગાવવાનું ચાલુ છે। ડબલ ઢાપમાં જેમાં દેખાય છે પેલી કોરા આમ જાય છે અને આ સાઈડ આમ જાય છે। અહીંયા 3 બાય 3નો થાંભલાનો ઉપયોગ કર્યો છે। 2 ફૂટ જમીનની અંદર આપણે ફાઉન્ડેશન કર્યું છે। અહીંયા 2 ફૂટ જમીનની અંદર ખાડો કરી અને ફાઉન્ડેશન કર્યું છે। કલર મારવાનો બાકી છે, ઉપર પરલીને વાગી ગયો છે। ઊભો થાંભલો છે 3 બાય 3નો ઉપયોગ કર્યો છે અને આ થાંભલાથી આ થાંભલાનો ગારો 14 ફૂટ છે અને ટોટલ 6 થાંભલા આકોરાન 6 થાંભલા વચ્ચેના 6 બાજુમાં આમ કરીને ટોટલ 18 થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ થાંભલાથી આ થાંભલાનું ડિસ્ટન્સ 14 ફૂટ છે અને આમ 30 ફૂટ છે, આમ 30 ફૂટ છે। અહીંયાથી આ થાંભલાનો 30 ફૂટ 15 ફૂટનો ગારો છે અને ત્યાંથી આ થાંભલો સેન્ટર થાંભલો છે। અહીંયા 2 ઢાળમાં આવવાનું છે, આ ઢાળનું આમ પાણી જશે અને એનું આમ જશે। 15 ફૂટનો ગાળો છે આ બેની વચ્ચે। જે આ પાઇપ દેખાય છે 4 બેની પાઇપનો ઉપયોગ કરે છે, જેની પર આપણે પરલીન આવશે। અહીંયા જો કમ્પ્યુટર આપણે ખાંચો પાડી અને 2 પાઇપો અટેચમેન્ટ કરી દીધી છે અને ઉપર આપણે એ રીતે પાઇપો ગોઠવવાની છે જેથી કરીને 8 ફૂટના 10 ફૂટના પતરા આપણે સેટ થઈ જાય છે સિમેન્ટના। અહીંયા થોડો લાઇટનો થોડો ઇસ્યુ છે એટલે આપણે અહીંયા જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે। આ પણ શેડ આપણે જ બનાવે છે, અહીંયા ટાંકી પણ આપણે જ લગાવવાના છે। અહીંયા તમે જોઈ શકો આપણે જનરેટરનો ઉપયોગ કર્યો છે અને વેલ્ડિંગનો છે। આ છે અમારો વિક્રમભાઈ, આ છે ગોવિંદ, કિશન, સુનિલ અને મોહન। ટોટલ આપણી જોડે 5 કારીગર છે। એમ તો આ સ્ટાફ આપણી જોડે બહુ મોટો છે, એ 2-3 જગ્યાએ કામ ચાલુ છે આપણું। પેલો શેડ પણ આપણે ટૂંક સમયમાં એનો પણ આપણે વિડીયો બનાવીશું, કેમ કે હાલ એનું ટાઈમના ઇસ્યુના લીધે આપણે બનાવી નહોતા શક્યા। તો પાર્ટ 1ની અંદર આપણે આટલી જાણકારી આપીશું, પછી પતરા લગાવ્યા પછી પણ એક વિડીયો આપણે બનાવીશું કે જેની અંદર આપણે જણાવીશું કેટલો ખર્ચ થયો, શું થયું, એ બધી ડિટેલમાં વાત કરીશું। તો આપણે હૂક નથી લગાવવાના, આપણે આ રીતે સ્ક્રૂ લાવ્યા છીએ સિમેન્ટના પતરામાં મારવા માટે। આ સ્ક્રૂનો ઇસ્તેમાલ કરવાનો છે આપણે આ સિમેન્ટના પતરાની અંદર। તો બન્યા રહેજો વિડીયોમાં, ત્યાં સુધી પાર્ટ 2ની અંદર આપણે જણાવીશું કેટલો ખર્ચો છે, શું થયું હાલ। તો જય માતાજી, જય સિયારામ।